સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન સંસ્થામાં કરવામાં આવ્યું। નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલા મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 3 દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી। આ વર્ષે દેશભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવ કરવામાં આવ્યો હતો। સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજ સેવા સાથે સંકળાયેલા દિવ્યાંગ બાળકો તથા વાલીઓ જોડાઈ આરતીનો લાભ લીધો હતો તથા તેઓના હસ્તે મૈત્રી સંસ્થાના પટાંગણમાં જ ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી। અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ ગણેશજીની મૂર્તિ માટીન્ય તથા પ્રસાદ બાળકો તથા ઉપસ્થિત સૌને આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સંતરામ નિત્ય દર્શન ગ્રુપ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક MSWના વિદ્યાર્થીઓનો સહકાર સાંપડ્યો હતો। આશિષ મહેતા, નડિયાદ। મારું નામ છે મેહુલ પરમાર અને આજે મૈત્રી સંસ્થામાં ત્રિદિવસીય ગણેશ મહોત્સવનો વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ તમામ સુશોભન રંગોળી વગેરે જેવું કે બાળકોએ તેમના સ્વહસ્તે કર્યું હતું। બાળકોએ આરતી કરી અને દાદાની પૂજા અર્ચના કરી હતી અને ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે તેમને વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરી આવવા માટેનું આહવાન કર્યું હતું। ત્રિદિવસીય દરમિયાન દિવ્યાંગ બાળકોએ ભગવાનની આરતી પૂજા અને અર્ચના કરી અને દાદાની ભર્યો ભાવથી ભક્તિ કરી હતી। આ કાર્યક્રમની અંદર વિશેષતા એ રહી છે કે એ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીથી બનાવેલ મૂર્તિ હતી અને એ માટી અમે સંસ્થાના પ્રતિનિધિઓ, બાળકો અને વોલેન્ટિયર્સને પ્રસાદી તરીકે આપીએ છીએ। આ કાર્યક્રમની અંદર સંતરામ નિત્ય દર્શન ગ્રુપ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓનો અમને સહકાર ખૂબ સારો મળ્યો હતો અને આ બધાના સહયોગથી અમે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરી શક્યા। થેન્ક યુ।